જગાડે છે કે જીવડા જાગીને જો એક વાર અવસર છેલ્લો મળ્યો છે જીવડા જાગીને જો એક વાર અવસર છેલ્લો મળ્યો છે મોગ મળ્યો મનુષ્ય અવતાર ભવનો ફેરો કર્યો છે મોગ મળ્યો મનુષ્ય અવતાર ભવનો ફેરો કર્યો છે જીવડા જાગીને જો એક વાર અવસર છેલ્લો જીવડા જાગીને જો એક વાર અવસર છેલ્લો મળ્યો છે સોએ રહ્યો છે સો વિષયોની મોજમાં પૂરી રહ્યો છે સૂર્યની મોજમાં ઉઠીને ભાગ્ય તારા સ્વરૂપની ખોજમાં ઉઠીને ભાગ તારા સ્વરૂપની ખોજમાં કરી લે જીવન કણો ઉતાર અવસર મોકો મળ્યો છે કરી લે જીવન કણો ઉતાર અવસર મોકો મળ્યો છે કરકે ઘણો ઉતાર અવસર મોકો મળ્યો છે આ જીવન આવો મોંઘો મનુષ્યને મળ્યો છે અને વેડફી ના નાખતા સુઈ રહ્યો છું વિષયોની મોજમાં આ 5 વિષય છે એ વિષય એવા છે જીવ લીધા વિના જાય નહીં ઉઠીને ભાગ તારા સ્વરૂપની ખોજમાં તું તને ઓળખી લે કરી લે આ જીવન તણો ઉદ્ધાર નહીતર આ જીવન તારું વેડફાઈ જશે દારૂમાં જુગારમાં ચોરીમાં જારીમાં જીવિષામાં માંસાહારમાં કામમાં ક્રોધમાં લોભમાં મોહમાં જીવન આખું તારું બરબાદ થઈ જશે તો આવો મોંઘો મનુષ્ય દેહ વેડફાય નહીં મારા વાલા સંતો મિત્રો ભક્તો સગા વાલા થોડોક આપણો વિચાર કરજો હું કોણ છું ક્યાંથી આવ્યો મારે ક્યાં જાવું હરિ કોણ ભગવાન કોણ તમે જે માનીને બેઠા છો એ ભગવાન નથી તમે માનીને બેઠા છો કે હાથમાં મોરલી હોય માથે મુગટ હોય એ ભગવાન સાચા છે પણ એ ભગવાન માણસોના બનાવેલા છે આપણાને બધાએ આ ભગવાને બનાવ્યા છે આપણે ભગવાનને બનાવી શકવે નહીં આપણી તાકાત નથી એ તો માણસોના બનાવેલા ભગવાન છે એ ભગવાન આપણું કલ્યાણ ના કરે સાચો ભગવાન છે એ આપણા ઘટમાં છે અને આ શ્વાસાની દોરી ચાલે છે એને સદગુરુ કહે છે આ દોરી તારી ચાલે છે ત્યાં સુધી એ ભગવાનને તું જાણી લે આ દોરી તૂટી જાય પછી કાંઈ મેળ આવશે નહીં અને એવા ભગવાનની ભક્તિ કરવી હોય તો સદગુરુની જરૂર પડતી નથી એવા ભગવાન જે છે એ મીરાબાઈ હતા મેવાડની રાણી અને જ્યારે લગ્ન કોકની જાન જતી હતી એની માને કીધું કે માં મારો વર કોણ હવે ઓલી બાળક હતી બાળક બુદ્ધિમાં એટલે મીરાને એની મમ્મીએ શું કીધું બેટા તારો વર સાંભળ્યો તારો વર સાંભળ્યો નાની હતી એટલે એવું જ કે ને એટલે બાલકૃષ્ણની મૂર્તિ આપી ગા તારો વર એટલે એ મૂર્તિ પૂજા મીરાએ ચાલુ કરી એને એવું માની લીધું કે આ મારો વર એટલે એને ઈ ભગવાનને રોજ નવરાવે ધોવરાવે પીવરાવે ખવરાવે મીરાના લગ્ન થયા લગ્ન હારે જાય તો એ મૂર્તિ ભેગી લઈ જાય અને ન્યાય નવરાવે ધોવરાવે આ બધું કરે કર્મકાંડ અને એકવાર મીરા નવરાવા જઈ નદીમાં અને પ્રવાહ જાજો હતો એટલે મૂર્તિ ડૂબી જાય મીરા રોવા માંડી કે મારો ભગવાન ડૂબી ગયો સંત રોહિદાસ આયા ચમારની જ્ઞાતિ
અને ઈ અરસામાં કેટલી આભડછેટ, છૂતાછૂતના ભેદભાવ. અને સંત રોહિદાસ ચામડા ધોવા આયા હતા ને એને મીરાને રોતી જોઈ. મીરા કેમ રોવે છે? કે મારો ભગવાન ડૂબી ગયો. કે હેમ, તારો ભગવાન કેવો હતો? લોઢાનો, પિત્તળનો, ત્રાંબાનો, પંચધાતુનો, પથ્થરનો. મીરાએ પથ્થર બતાવ્યો કે મારો ભગવાન પથ્થરનો બનેલો હતો. તો કે મીરા, સામે પથ્થર પડ્યો છે, એનો જ હતો તારો ભગવાન. કે લાઈ તો ઈ પથ્થર. ઈ રોહિદાસે પથ્થર પાણીમાં મૂક્યો. કે મીરા જોજે, અને પથ્થર જેવો પાણીમાં મૂક્યો એવો ડૂબી ગયો. જો મીરા જે પોતે ડૂબે ઈ બીજાને શું તારે? ભગવાન કોઈથી ડૂબે નહીં મીરા. સાચો ભગવાન આવો પથ્થરનો, માટીનો, ગારાનો નથી. સાચો ભગવાન તારે જોવો છે? મીરા કે હા, એટલે તો હું ભક્તિ કરું છું. કે તને સાચો ભગવાન એવો બતાવું, અલગ, નિરંજન, નિરાકાર, જે જન્મે નહીં, મરે નહીં, એવો છે. અને કાયમ તારા ભેળો રહે. અને તું ને ભગવાન બે એક છો, જુદા નથી. અને એ ઉપદેશ લીધો મીરાબાઈએ. અને તરત મીરાબાઈએ કીધું, તારા આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. આ તારી ભ્રમણાને ભાગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. મીરાએ કીધું. રાજસ્થાનમાં એ રજપૂતાણી હતી. એ સંત રોહિદાસની સેવક થઈ. તો ગુરુ ચરણે જવાથી સાચા ભગવાનની ખબર પડે છે. બાકી જે આજે ભગવાન રહ્યા, એની ભક્તિ કરવી હોય તો હાવ હેલી છે. સારો ફોટો લઈ આવવાનો, મોટો મૂકી દેવાનો, કઈ કે નહીં તમને. રોજ દર્શન દેવા ઊભો છે. તમે દારૂ પીને આવો તો કઈ ના કે, જુગાર રમો તો કઈ ના કે, ખોટું કરો તો કઈ કે નહીં તમને. બધાને આવો ભગવાન ગમે છે, કઈ કે નહીં લેવો. અને એ ભગવાન તમારું કલ્યાણ નહીં કરે, તમારું કલ્યાણ સદગુરુ કરશે. 71 પેઢીને તારી દેશે. તેમાં કીધું, સુઈ રહ્યો છું વિષયોની મોજમાં, ઉઠીને ભાગ તારા સ્વરૂપની ખોજમાં. કરી લે જીવન તણો ઉદ્ધાર, તારા જીવનનું કલ્યાણ કરી લે. નહીતર થશે શું? કે કર્યા કર્મ તારે ભોગવવા પડશે. કર્યા કર્મ તારે ભોગવવા પડશે. અંત સમયે મને આવીને મળશે. અંત સમયે તને આવીને મળશે. ગાવું પડશે 84 પધાર. ગાવું પડશે 84 કર્મનો હિસાબ છે. આખી જિંદગી શરીર માણવાનું છે, પણ અંદર જો કોકની નિંદા ખોદણી આખી જિંદગી આપણે કરવી ને. શરીર માણસનું છે, પણ અંદર ઘોર ખોદિયાની દશા લાગી જાય છે. નત ઉઠી નિંદા ખોદણી, બીજો કોઈ ધંધો જ નહીં. આખી જિંદગી જો આવું કરે તો મર્યા પછી છેલ્લે એને ઘોર ખોદિયાની યોનિમાં જવું પડે. આખી જિંદગી જેવા કર્મ તમે કરો એવો હિસાબ ચૂકવવો પડે. તો આ બધા કર્મોનો સરવાળો છેલ્લે આવે છે. અને આ બધા કર્મોમાંથી મુક્ત થવું હોય તો સદગુરુ પાસે જવું પડે. અને બધા કર્મોમાંથી સદગુરુ તમને મુક્ત કરે છે અને સાચા મનુષ્ય બનાવે છે. અને મનુષ્યમાંથી આત્માની ઓળખ કરાવી દેવ બનાવે છે. કોઈ દિવસ તમારું મૃત્યુ થાય નહીં. આવા સદગુરુ બનાવે છે. મરેલ બકરાના ચામડા હથોડિયું મારવાથી મેળમાં આવી ગયા. આ ઢોલકા ઉપર જે ચામડા છે એ બકરાના આળા ચામડામાંથી બનાયા છે. એના પ્રાણ તો કેદુના ઉડી ગયા. આ જળ ચામડું છે, હથોડિયું મારવાથી મેળમાં આવી જાય છે. આ જીવ તો આવતો નથી. ગમે એટલું કે આવી તો મેળમાં આવતો તો મરેલ બકરાના ચામડા મેળમાં આવી જાય છે. આ મેળમાં આવતો નથી. આવડો એવો મોબાઈલ છે, આખી દુનિયાનું પકડે છે ને, પણ આ મોબાઈલ છે એકેય શબ્દ પકડતો નથી. અને શબ્દ પકડે નહીં એટલે સમજી લેવાનું કે ચાર્જિંગ ખલાસ છે.
એમાં હવે કઈ છે નહીં. એમાં કીધું કે સંત પુરુષનો એક શબ્દ જો આ વાગી જાય ની વાગતા ભેગો જાગી જાય. સત્સંગ છે એ ભીતર જોવાનો અરીસો છે. અરીસામાં આપણે જોઈએ એટલે દાઢી વધી જઈ હોય તો ઈ દેખાય, વાળ વોખા જેવા હોય તો ઈ દેખાય, તરત આપણે હરખું કરી લેવી છે. અને અરીસાથી આઘા જવી તો હરખું થાય નહીં. એમ સત્સંગ રૂપી અરીસો છે. આ અરીસામાં સદગુરુના શબ્દો જીવનમાં ઉતારીને આપણું જીવન પરિવર્તન અત્યારે જ કરી નાખવાનું છે. પછી કઈ થવાનું નથી. જે અત્યારે હરખું કરે એ જ સાચું. અબ ના બની તો ફિર ક્યાં બનેગી. પછી કઈ મેળ આવશે નહીં. પછી તો કર્મનો ભોગવટો છે. જે આપણા ખેતરમાં બાજરી વાવી તો બાજરી જ ઉગે, એની મગફળી કોઈ કરી ના શકે, પીર પેગંબર કે ઓલિયા. કપાસ વાવી તો કપાસ ઉગે, એરંડા વાવી તો એરંડા ઉગે. ધરતી તો ઉગાડી દેશે જે વાવો ઈ. ધરતી કોઈને એમ નથી કહેતી કે આ ના વાય. હવે તમે એરંડા વાઈ મૂકી દીધા અને ઉગી ગયા અને પછી તમે એમ કહો કે મગફળી થાવ, તને રામની દુહાઈ, તને રામાપીરની દુહાઈ, તને માતાજીની આણ, 33 કરોડ દેવતાની આણ, એરંડાની મગફળી થાય? તાકાત નથી કોઈની. તો અત્યારથી આ ધરા કપાસી ધરતી ખેડાવો. આ બુદ્ધિ રૂપી ધરતી ખેડવાની છે. આમાં સદગુરુના શબ્દ રૂપી વાવેતર કરવાનું છે. તો એ બુદ્ધિની અંદર ઉગાવો હારો આવશે, નકે છેલ્લે ઉગાવો આવશે ખરાબ. પછી આપણે કહેશું કામ કેમ થયું, પણ વાંક જ આપણો છે કે મારું હરવું છોકરા કેમ આમ થયા. છોકરાનો વાંક નથી. ધરતી તો ઉગાડી દેશે. વાવનારને વિચારવાનું છે કેમ વાવવું. હવે એ જ હકડાના રહ્યા હોય તો એટલે આ સદગુરુ પાસે જવાનું છે. સદગુરુ કલમ વાળે છે. ગમે એવો ખરાબ માણસ હોય, ગુંડો હોય, બારવટીયો હોય, જુગારીયો હોય, દારૂડિયો હોય, પણ જો સદગુરુના શરણે આવે એક જ રાતમાં એનું પરિવર્તન કરી નાખે છે. પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેટલીને બુડવા નહીં દઉં. આ કાંઠે બારવટીયો ને ઓલા કાંઠે પીર. એવરેજ સદગુરુ તમને આવા બનાવી દેશે. તો આવી હારી હારી વસ્તુની વરગત કરી લેજો. પણ આપણે વરગત કરવી છે રાસ રચીલાની. રોડ ઉપર જાવી એટલે કે આ લઈ લેવી, ના લઈ લેવી, બધું ઘરમાં ભેગું કરવી છે, વળી પાછું બંગાળમાં હાલવી છે. પણ આ સત્સંગ કરી લેજો. આ તમારા જીવનનું પાતું છે. મર્યા પછી તો કઈ હાથમાં આવશે નહીં. એમાં કીધું સગા સંબંધી તારા સાથે નહીં આવે. સગા સંબંધી તારા સાથે અમે જમણાના ત્રાસથી કોણ રે બચાવે. જમણાના ત્રાસથી કોણ રે બચાવે. એવો સ્વાર્થનો સંસાર અવસર મેલો મળ્યો છે. એવો સ્વાર્થનો સંસાર અવસર તેલો મળ્યો છે. આપણા બધાને ટાઈમ શેમાં મળે છે? અગા વાલામાં. અહીંયા બધે આપણે હાથે કામ પડતા મૂકીને જતા રહીએ છીએ. જ્યાં ભજન સત્સંગનું આવે ને ત્યાં કે અમારો ટાઈમ નથી. કોકને કાણમાં જવું હોય, મોકાણમાં જવું હોય, વહેલો ઉઠે જાય નહીં. અમારે જવું જ પડે. એમાં ના આવે. હાથે કામ પડતા મૂકી દે, નોકરી ધંધોય બંધ કરી દે, એમાં તોડી જાય. પણ ભજનમાં કીધું હોય તો આડા આવે છે. આને હવે આને 84 માં જવું પડશે. સગા સંબંધી તારા હાથે નહીં આવે, ખોટો મોહ ના કરી. આમાં ધ્યાન આવે. જબડાના ત્રાસથી કોણ બચાવે? આ તો બધો સ્વાર્થનો સંસાર છે. તમારા જોડે સ્વાર્થ હશે ત્યાં સુધી તમારી જોડે સંબંધ રાખશે, પછી નહીં રાખે. આવો સ્વાર્થનો સંસાર. માટે મારા વાલા,
તમે બધા આ સત્સંગમાં ધ્યાન આપજો. હાથે કામ પડતા મૂકીને પેલા સંતો બોલાવે ત્યાં જજો. પણ આ સંત બોલાવે ત્યાં જતો નથી. શું કામ? માયા એને મીઠી લાગે છે, ગોળથી ને ગળી લાગે છે. પણ જમણા આવશે જીવને લેવા, મારીને મોર કરે. લઈ લે આ લાવ, જીવ તને જોતા નહીં જડે. જોતા નહીં જડે આ મનકો પછી ફરી નહીં મળે. તું આમાં બધું રચો પચ્યો રે. જો ભાઈ દુનિયા જાય છે હાલી ને માયા બહુ વાલી. જો ભાઈ દુનિયા જાય છે હાલી ને માયા બહુ વાલી. મરવા તો પ્યારે કર્યો મેરાવડો, સાસુ સસરો ને સાડી. એ મરવા તો ત્યારે કર્યો મેરાવડો, સાસુ સસરા ને સાડી. પકડી સુપાન ત્યારે પૂછવા લાગ્યા. પકડી સુપાન ત્યારે પૂછવા લાગ્યા. પૈસા છે કે સો ખાલી. જુઓ ભાઈ દુનિયા જાય છે હાલી, સૌને માયા બહુ આવી. મરવા હું તો ત્યારે કર્યો મેરાવડો, સાસુ સસરો ને સાડી. પકડી જીબાન, બોલાતું નથી. બધા પૂછે કઈ દાટેલું છે? પૈસા છે 100 ખાલી. બાપા કઈ કહેવા માંગે છે પણ બોલી એકતા નથી. બાપા માદા પડ્યા, 4 છોકરા. અને બાપા કઈ કહેવા માંગે આમ આમ કરે. છોકરા કે આનું બાપા બોલી એકતા નથી, શું કરવું? આમ આમ કરે પણ જીવાન ઉપડતી નથી. પકડી જીવાન પૂછવા લાગ્યા પૈસા છે કે સો ખાલી. ડોક્ટર બોલાયા મોટા કે મારા બાપાને 2 મિનિટ બોલતા કરો, 5 લાખ થશે. એવું ઇન્જેક્શન મારું 2 મિનિટ બોલશે. અરે ભલે 5 લાખ થાય, મારું ઇન્જેક્શન 5 લાખ પેલા રોકડા લાવ. લઈ લીધા ડોક્ટરે. હવે બાપા બોલતા થયા. ગામડું હશે અને ભેંસું હતી ને પાડું હતું, તો ઓલો હાવેણું ચાવતું હતું કે ઓલો પાડું હાવેણું ચાઈ જાય. 5 લાખ પાણીમાં જીયા. એક બાબા મરવા પડ્યા. કોઈ દી રામનું નામ લીધેલું નહીં. બધા કે આને રામનું નામ લેવરાવો. તે ગામડામાં ઓલા માટીના કોડિયા મોટા હોય ને રામ પાતર કહેવાય. અમારા કાઠિયાવાડમાં રામ પાતર કે આ બતાવો બાપાને. બાબા કે આ શું છે? કે કોડિયું. પતી ગયું. હવે કે ગામમાંથી એક છોકરો છે ફલાણા ભાઈનો, એનું નામ રામ છે, એને બોલાવો. આ એને બોલાયા. બાપા અમને ઓળખો છો? એ કે ફલાણાનો છોકરો છે. રામ કીધું જો આવી હાલત થાય છે આ જીવની, એટલે હજી ચેતી જાઓ. ધીમા કીધું કે જો ભાઈ દુનિયા જાય હાલી, હવને માયા બહુ વાલી. અને આ માયા એવી છે ભલાના મગજ છટકાઈ દે. આ માયા કેવી છે? જો આવે તોય મગજ છટકી જાય, જાય તોય મગજ છટકી જાય. માથે ગુરુનો હાથ ના હોય તો કેવી છટકે આવે ખબર છે? એક ભાઈ જતો તો દોડતો જતો તો ઠેસ આવી. એમાં ઠીકરું આવ્યું. ઠીકરું ગામડું હશે, ઠીકરું આમ ઉડ્યું. નીચે જોયું કઈક છે ઘડા જેવું. ખોદીને કાઢ્યું, ઘડો નીકળો. કોનાનો ઘડો બહુ માટી વાળો હતો. ધોવા જીયો. ધોતા પાણીનો પ્રવાહ સાચો હતો. વયો જીયો. આ મગજ છટકી ગયો. આઈ જય બીજું કઈ બોલે જ નહીં. આઈ જય. ઘણા ગામડામાં ખેડૂતોએ જીરા કરેલા હોય તો જતા રહ્યા હોય તો જીરું આવું બોલ્યા કરે. હમણાં એક ભાઈને મગફળી કરી જાય ને તેનું મગજ છટકી ગયું. પાગલખાનામાં દાખલ કરવો પડ્યો.
સૌરાષ્ટ્રમાં તાજો દાખલો. જો માયા આવે ને જાય તો સટકી જાય, સટકી ગયો ઘરે ગયો આઈ જઈ, એની ઘરવાળી કે શું? શોભા નિલેશ ને પૂછે શું નિલેશ? નિલેશ કે આઈ જઈ. પણ શું આઈ જઈ? શોભા કે શું આઈ જઈ? બોલો કે આઈ જઈ. શોભા કે નક્કી કઈક થયું છે. શોભાએ એને માલિશ કર્યું, પછી હોવરાયો. ઊંઘ આવે ને એટલે વિચાર બંધ થઈ જાય, બધા વિચારો બંધ થઈ જાય ત્યારે ઊંઘ આવે. ઊંઘ આવી, સવારે ઉઠ્યા અને શોભાએ પૂછ્યું, હે તમે કાલ બોલતા હતા શું આવી જઈ? કોને? કહું કે દોડતો દોડતો જતો તો ઠેસ વાગી, ઠીકરો ઉડ્યું, નીચેથી નીકળો ઘડો કોનાનો, એ ધોવા દ્યો. ધોયો તો પાણીનો પ્રવાહ ઝાઝુ હતો, વયો ગયો. હે ધોવાય, ભાઈનું ઠેકાણે આવ્યું, ભાઈનું સટક્યું. હે ધોવાય, હે ધોવાય. જો આ માયા આવૃત બધાયનો સટકાઈ નાખે છે. માટે હરિગુરુ સંતના સંગમાં રહેજો, નકે આવી હાલત થશે. જો બચવું હોય તો નકે જાવું પડશે 84 ની 4 પાણીમાં. તેમાં કીધું આવ્યો અવસર જો ચોકે જઈશ તો, આવ્યો અવસર જો ચોકે જઈશ તો, હરે ભજન તું મૂકે જઈશ તો, હરિ ભજન તું મૂકે જઈશ તો, પાણીઓ કરશે તારો સાર, અવસર તેલો મળ્યો છે. પાણીઓ કરશે તારો સહાર, અવસર છેલ્લો મળ્યો છે. આયો અવસર, ચૂકી જઈશ. આવો મનુષ્ય દેહ મળ્યો છે, આ ચૂકી ના જતો મારા વાલા. આયો અવસર, ચૂકી જઈશ તો ફેલ જશે. હરિભજન તું મૂકી દઈશ તો કાળીઓ કરશે તારો સાર. શું કામ? કે જેવા કર્મ કર્યા હોય એવા ખાતા મળે. અહીંયા તમે સ્કૂલમાં ભણવા જાવ છો, વકીલ બનવું, ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું, એ તમારા હાથની વાત છે ને એવું ભણવું પડે ને એવી પરીક્ષા પાસ થવું પડે. તો એવા કર્મ કરો તો તમને ઈ ડિગ્રી મળી. એ આ કુદરતની કોરટ એવી છે કે આ કલમ અને પેનની જરૂર પડતી નથી, લખાઈ જાય છે. જેવા કર્મ કર્યા એવા ખાતામાં જવું પડે છે. જો આ એકય ખાતામાં ના જવું હોય અને નિર્વાણ પદને પામવું હોય તો સદગુરુ પાસે જવું પડે, ગુરુની નિશાળમાં આવવું પડે. અને બાર જે વકીલ, ડોક્ટર, એન્જિનિયર બનવું હોય તો એ બારની નિશાળમાં જવાનું આવ્યું. તેમાં કીધું કે ફરવો ના હોય તો લખરે 84, ફરવો ના હોય તો લખરે 84, જાણી લેલો પધારો ચેતન અવિનાશી, જાણી લેલો પધારો ચેતન અવિનાશી. કાળ સે સદગુરુ તારા અવસર છેલ્લો મળ્યો છે. કાળ સે સદગુરુ તારા અવસર છેલ્લો મળ્યો છે. 84 ના ફેરા ના ફરવા હોય, લક્ષ 84 માં ના જવું હોય તો સદગુરુ પાસે આવતો રહે. ફરવો ના હોય લક્ષ 84 તો. એટલે કીધું કે સદગુરુ વગર કોઈની મુક્તિ નથી. કોળી દાસ ને ગુરુ લાલજી મળ્યા, કોળી દાસ ને ગુરુ લાલજી મળ્યા, સત્સંગ ને પ્રભુ ભજન કરતા, સત્સંગને પ્રભુ ભજન કરતા, સફળ થયો અવતાર ભવનો ફેરો ડાળ્યો છે. સફળ થયો અવતાર ભવનો ફેરો
મહિમા ભક્તિનો છે. આપણો આ મનુષ્ય જન્મ મળ્યો છે અને એને આ સાર્થક કરવા માટે સદગુરુનો સંગ કરવાનો છે. સંગ બીજા જો કરશો તો તમારું જીવન ધોરણ બગડી જશે. સંગ હંમેશા સંતનો અને સદગુરુનો કરો. ભજન કેવા હોય, સત્સંગ કેવો હોય, સત્યની મંજિલે પોગાડે આપણાને, અસત બધું આપણાને બાદ કરાવે. અને સત્ય એ જ પરમાત્મા છે. સત્યથી દુનિયામાં મોટું કાંઈ નથી. તો સત્ય એવો તમારો આત્મા છે, એને ઓળખી લો. નટુ બાપાની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે ભેગા થયા છીએ. તો મારા અંતરના ભાવથી હું ખૂબ સદગુરુ મહારાજને પ્રાર્થના કરું છું કે નટુ બાપાના આત્માને સદગતિ મળે, સદગુરુના શરણોમાં એમનો વાસ થાય. આવી હું શુભકામના પાઠવું છું. અને આપણે બધાએ નટુ બાપાના પરિવારના જે એના દીકરા દીકરીઓ, દીકરાના ઘરના એના ધર્મપત્ની, આ બધાય આખા પરિવારને હું એમ કહું છું કે કોક સદગુરુનો સંગ કરી લેજો તો એ નટુ બાપાને આત્માને શાંતિ મળી જ ગયેલી છે. પેલા બ્રાહ્મણો આવીને કહે છે કે આમ કરો તેમ કરો, એમ આત્માને સદગતિ મળતી નથી. પણ આપણે એવું જીવન જીવી જવી કે આખી દુનિયા આપણાને યાદ કરે, કોના દીકરા છે નટુભાઈના, કોના દીકરા છે નટુભાઈના, આવી છાપ પડે. તો આવું જીવન જીવવા માટે કેવળ સદગુરુ પાસે જવું પડે, નહીતર આપણો મનુષ્ય જન્મ ફેલ જશે અને આ કર્મનો ભોગવટો આવશે. તો આ ભોગવટો ના ભોગવવો હોય તો સદગુરુ જયદેવ બાપા શું કહે છે કે કરજે